બજારમાં મળતી અમેરિકન મકાઈ આટલી ચટાકેદાર કેમ હોય છે તે જ બધી રીત સાથે આજે આપણે મકાઈ એટલે કે સ્વીટ કોર્ન તૈયાર કરીશું. મિત્રો, આ રીતે જે ફ્રેશ મકાઈ હોય છે તેને પીલ ઓફ કરી ત્યારબાદ તેને બોઇલ કરી અને બાફી લેવામાં આવે છે. અને બાફ્યા બાદ આપણે તેને આ રીતે સ્ટીમ કરીશું, જેના માટે 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. ગરમ થઈ જાય ત્યારબાદ બધી જ મકાઈ તેમાં એડ કરી દેવી. ત્યારબાદ આ રીતે સ્ટીમ થઈ જાય તેમાંથી 1 કપ જેટલી મકાઈ છે તે લઈ લેવી. હવે આપણે ચીઝ એન્ડ ચીલી ફ્લેવરની મકાઈ તૈયાર કરીશું. જેના માટે અડધી ચમચી જેટલું બટર એડ કરી દઈશું. ત્યારબાદ 1 નંગ સમારેલું લીલું મરચું એડ કરી દઈશું અને ચીઝ ક્યુબ છે તેમાં ખમણી દઈશું. મિત્રો, અહીંયા સ્વાદ અનુસાર થોડું નમક એડ કરી દઈશું. આ રીતે ગરમા ગરમ સ્વીટ કોર્નની અંદર ચીઝ અને બટર એડ કરવાથી તે જલ્દીથી તેમાં મેલ્ટ થઈ જાય છે અને ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે. સ્વીટ કોર્નની 3 અલગ મસાલા સાથેની રેસીપી ચેનલની લિંક પર આપેલી છે.